નમસ્તે દર્શક મિત્રો, રાજપીપળા ખાતે ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને મીનાબેન શું કહી રહ્યા છે તેના વિશે આપણે સાંભળીએ. હવે જે વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે આપણને બહુ સરસ પ્રોગ્રામ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા હિમાલયન સમર્પણ મેડિટેશન તરફથી મળ્યો અને એમાં બાળકોને ખરેખર ધ્યાન એટલે શું, ધ્યાન એટલે વર્તમાનમાં રહેવાનું. એ જ્યારે ભણતા હોય ત્યારે ભણવામાં પૂરું ચિત્ત એકાગ્ર થાય, રમતા હોય ત્યારે રમવામાં, અને ફ્રેન્ડ્સ સાથે જ્યારે હોય તો એ ફ્રેન્ડ્સ સાથે પણ સરસ એન્જોય કરી શકે. એટલે વર્તમાનમાં રહેવાથી બાળકોનું પરફોર્મન્સ ખૂબ જ બેસ્ટ થઈ શકે છે, એ લોકોની કારકિર્દી ખૂબ સરસ થઈ શકે છે. અને ખાસ તો ધ્યાનથી આત્મજાગૃતિ આવે, એટલે આપણે બાળકોને કંઈ કહેવું ના પડે કે તું આ વ્યસન ના કરીશ, આ ફ્રેન્ડ્સની સંગતિમાં ના રહીશ. એનું પોતાનું જ આત્મજાગૃતિથી એ પોતે જ એના માટે શું શ્રેષ્ઠ છે, શું કરવાનું છે, એ રાઈટ ટાઈમે જમી લેશે, રાઈટ ટાઈમે એનું ભણવાનું કામ કરી લેશે, એનું પોતાનું બધું જ આપોઆપ કરી લેશે. તો દેશની આ એક બહુ મોટી ઉચ્ચતમ શક્તિ, યુવા શક્તિ છે, એ ખૂબ જાગૃત થાય. અને આજે બધા જ યુવાનોએ ધ્યાન કર્યું અને એ લોકોએ પણ એક નિયમ લીધો કે અમે દરરોજ 30 મિનિટ ધ્યાન કરીશું. આ આપણા માટે ખૂબ જ ખુશીની વાત છે કે જ્યારે યુવાનો છે એ દેશનું ભવિષ્ય છે, અને આ ભવિષ્ય જ્યારે સ્ટ્રોંગ થશે, શક્તિશાળી થશે, તો આપણું ઉજ્જવળ ભવિષ્ય આપણને હવે નિર્માણ થતું દેખાઈ રહ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પૂરા ગુજરાતમાં 41થી વધુ જગ્યાઓ પર જિલ્લા કક્ષાના વિશ્વ ધ્યાન દિવસની શિબિરના પ્રોગ્રામ કરવામાં આવ્યા. આદરણીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીએ આપણને 21 જૂન વિશ્વ યોગ દિવસની ભેટ આપી અને બીજી ભેટ બરાબર 6 મહિના પછી આ વિશ્વ ધ્યાન દિવસની આપી છે. આજે યોગનું જે 7મું ચરણ છે ધ્યાન, એ ધ્યાન આપીને આપણને આપણા નિજી જિંદગીમાં શું ધ્યાન રાખવું જોઈએ, નિજી જિંદગીમાં આપણે આત્માથી પરમાત્માની જે યાત્રા છે ત્યાં કઈ રીતે પહોંચી શકાય, અને સાથે સાથે આ રાષ્ટ્રની સળગતી સમસ્યાઓ પ્રત્યે પણ આપણું ધ્યાન જાય, એવા મોટા ઉદ્દેશ્ય લઈને આદરણીય વડાપ્રધાનશ્રીએ આ ધ્યાનનો દિવસ આપ્યો છે. ત્યારે અમારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉર્જાવાન ચેરમેન શ્રી યોગ શેખ શિષપાલજીના માર્ગદર્શનમાં આજે આ નર્મદા જિલ્લાનો કોલેજ ખાતેનો વિશ્વ ધ્યાન દિવસનો પ્રોગ્રામ ખૂબ જ સારી રીતે ઉજવવામાં આવ્યો. શ્રી માંગરોલા સાહેબ પ્રિન્સિપાલશ્રીના અધ્યક્ષ સ્થાને આજે અહીંયા અલગ અલગ સંસ્થા અને સ્કૂલ કોલેજના છોકરાઓ 500થી વધુની સંખ્યામાં ભાગ લઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. અને સાથે સાથે આ કાર્યક્રમમાં જેમને ધ્યાનનું અમને માર્ગદર્શન આપ્યું એવા સમર્પણ ધ્યાનના આદરણીય ડૉક્ટર મીનાબેન અમને ખૂબ સરસ રીતે ધ્યાન શીખવાડ્યું, અને સર્વે ઉપસ્થિતોએ આમાં હવે રોજ અમે અડધો કલાક ધ્યાન કરીશું એવો નિશ્ચય પણ કરવામાં આવ્યો. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. દેશના વડાપ્રધાનનું વિશ્વ ધ્યાન દિવસ શિબિરનું આયોજન કરવા પાછળનું રહસ્ય એ છે કે આજનો માનવી સ્પીડી લાઈફ, સ્પીડી જંક ફૂડ, સ્પીડી લાઈફસ્ટાઈલમાં બદલાવ કરવાના ધ્યાનના કારણે પોતાના શરીર સાથેનો જે એકાગ્રતાપણું અને જે ધીરજ હોવી જોઈએ તે ઘટવા પાછળનું ઘણા બધા કારણો આજના સમયમાં થઈ રહ્યા છે. ત્યારે દેશના વડાપ્રધાન શ્રીએ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી આમ જોવા જોઈએ તો ગુજરાત રાજ્યના 41 જિલ્લા કક્ષાના જુદી જુદી સ્થળોએ આ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. તો આ ધ્યાન, એકાગ્રતા, મેડિટેશન જાળવવા માટે અને લોકો એકાગ્રતા, ધીરજ દાખવતા થાય એને લઈને આવા કાર્યક્રમો કરવામાં આવે છે. આજે 21મી ડિસેમ્બર 2024ના દિવસે વિશ્વ ધ્યાન દિવસની શિબિરનું કાર્યક્રમ શ્રી એમ.આર.આર. સાયન્સ ખાતે કરવામાં આવ્યો હતો.